પારડીમાં પ્રાંત અધિકારી મામલતદારના ક્વાર્ટર્સ માટે 1.66 કરોડની મંજૂરી મળી। નાણામંત્રી અને કલેક્ટરની ઉપસ્થિતિમાં અધિકારીઓના ક્વાર્ટર્સનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। પારડી પ્રાંત ઓફિસર અને મામલતદારના ક્વાર્ટર્સ માટે રાજ્ય સરકારે કુલ 1.66 કરોડની મંજૂરી આપી છે, જેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થતાં શનિવારે નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કામગીરીનો પ્રારંભ કરાયો હતો। કલેક્ટર, નિવાસી કલેક્ટરની હાજરીમાં પ્રાંત બંગલો અને મામલતદાર બંગલાની નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી। વર્તમાન ક્વાર્ટર્સ જર્જરિત બનતા હવે અધિકારીઓને રહેવા માટે નવા ક્વાર્ટર તૈયાર થતાં રાહત મળશે। પારડી હાઈવે સ્થિત જૂની મામલતદાર કચેરી સાયન્સ કોલેજ નજીક વર્ષો જૂના સરકારી અધિકારીઓના ક્વાર્ટર જોવા મળ્યા હશે, જેઓ જર્જરિત બનતા તેનો ઉપયોગ થઈ રહ્યો નથી, જેથી આ સ્થળે હવે નવા ક્વાર્ટર બનાવવા રજૂઆતો થઈ હતી, જે અંતર્ગત નાણામંત્રી કનુભાઈ દેસાઈ પ્રાંત બંગલા માટે 86 લાખ અને મામલતદાર બંગલા માટે 80 લાખની મંજૂરી આપી હતી। શનિવારે આ સ્થળ પર કુલ 1.66 કરોડના ખર્ચે નવા ક્વાર્ટરનું ખાતમુહૂર્ત નાણામંત્રી કનુભાઈ દેસાઈ, કલેક્ટર નૈમેશ દવે, નિવાસી કલેક્ટર અનસોયા ઝાની હાજરીમાં કરવામાં આવ્યું હતું। પારડી ખાતે નવા પ્રાંત ઓફિસ માટેના બંગલાના બિલ્ડર અપ એરિયા 115.45 ચોરસ મીટર ગ્રાઉન્ડ ફ્લોર બાંધકામ છે, જેમાં એક માસ્ટર બેડરૂમ, બાથરૂમ સાથે અટેચ, અન્ય એક બેડરૂમ, ઓફિસ રૂમ સાથે ટોયલેટ અટેચ, એક ડ્રોઈંગ રૂમ, સિટિંગ એરિયા હોલ, કિચન ડાઇનિંગ સાથે વોશ એરિયા, કોમન ટોયલેટ બાથરૂમ, પાર્કિંગ એરિયા, ગાર્ડન એરિયા, સંપ અને પાણી માટેની મોટર પંપ સેટ, સેપરેટ કમ્પાઉન્ડ વોલ વગેરેનો સમાવેશ થાય છે। મામલતદારના બંગલાના બિલ્ટઅપ એરિયા 98 ચોરસ મીટર છે। ગ્રાઉન્ડ ફ્લોર બાંધકામ છે, જેમાં એક માસ્ટર બેડરૂમ, બાથરૂમ સાથે અટેચ, અન્ય એક બેડરૂમ, એક ડ્રોઈંગ રૂમ, સિટિંગ એરિયા હોલ, કિચન ડાઇનિંગ સાથે વોશ એરિયા, કોમન ટોયલેટ બાથરૂમ, પાર્કિંગ એરિયા, ગાર્ડન એરિયા, સંપ અને પાણી માટેની મોટર પંપ સેટ, સેપરેટ કમ્પાઉન્ડ વોલ વગેરેનો સમાવેશ થયો છે। પારડી પ્રાંત અધિકારી નીરવ પટેલ, શહેર ભાજપ પ્રમુખ વિપુલ પટેલ, પારડી તાલુકા ભાજપ પ્રમુખ પુનિત પટેલ, મહેશ દેસાઈ, નિલેશભાઈ, માજી પ્રમુખ રાજેશ પટેલ, નિલેશ ભંડારી, અશોક પ્રજાપતિ સહિતના નેતાઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા। જે રીતે સ્ટાફ માટે સ્ટાફના રહેવા માટેની સુંદર વ્યવસ્થા કરવા માટે આજે પ્રાંત અધિકારી અને મામલતદારશ્રીના નિવાસસ્થાન માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને સાથે સાથે બીજા સ્ટાફ માટેની પણ ચર્ચા કરવામાં આવી, આયોજન કરવામાં આવ્યું અને એ પણ ઝડપથી શરૂ કરવામાં આવ્યું। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।